નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફાઇટ ન્યૂઝમાં. તો ગુજરાત આંગણવાડી બહેનો માટે મોટો નિર્ણય. આંગણવાડી બહેનોએ આવતા મહિનાનો પગાર મેળવવા માટે આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર પગાર અટકી જશે. તો હવે આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્ણય લેતા તમામ આંગણવાડી બહેનોમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે હવે બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે આવતા મહિનાનું પેન્શન અટકી તો નહીં જાય ને, અટકી જાય છે તો તેના માટે સૌથી પહેલાં આપણે શું કરવું કે પગાર અટકે નહીં. તો તમામ માહિતી આપણે સાવ સરળ શબ્દમાં આપવાના છે કે જેથી તમારો પગાર અટકી ન શકે. તો ગુજરાત આંગણવાડી બહેનો તેમજ રાજ્યના તમામ આંગણવાડી બહેનો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો વિગતવાર વાત કરીએ તો આંગણવાડી બહેનોએ પોતાનો નિયમિત પગાર સમયસર મેળવવા માટે દર મહિને ઓનલાઈન હાજરી એટલે કે HRMS પોર્ટલ પર અને માસિક રિપોર્ટ નિયમિત સમયમર્યાદામાં પૂર્ણ કરીને મુખ્ય સેવિકા અથવા તો CDPO બાળ વિકાસ યોજના અધિકારી કચેરીમાં સબમિટ કરવા પડે છે. ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત પગાર સંબંધિત પ્રક્રિયાઓમાં પગાર મેળવવાની આવશ્યક પ્રક્રિયા ઓનલાઈન હાજરી પત્રક. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ HRMS ગુજરાત પોર્ટલ પર જઈને પોતાની ઓનલાઈન હાજરી પૂરવી ફરજિયાત છે. માસિક રિપોર્ટ એટલે કે મંથલી જે રિપોર્ટ છે તેની વાત કરીએ તો બાળકોની હાજરી, પોષણ આહાર વિતરણ અને અન્ય સેવાઓની માહિતી દર્શાવતો રિપોર્ટ સમયસર જમા કરાવો. નાસ્તા રાશનના બિલ. જો નાસ્તા કે અન્ય ખર્ચના બિલ અટકાયેલા હોય તો તેના પાઉચર એટલે કે જે વાઉચર છે તે સમયસર તાલુકા કચેરીમાં રજૂ કરવા પડે છે. ગુજરાત હાઈકોર્ટના વેતન આદેશ અંગેની માહિતી. સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે ગુજરાત હાઈકોર્ટે લઘુત્તમ વેતનના ભાગરૂપે વર્કરને માસિક ₹24,800 અને સહાયકાર તેડાગરને ₹20,300 ચૂકવવાનો આદેશ કર્યો છે. આ મામલે સચોટ માહિતી માટે તેની વેબસાઇટ પર જઈ જોઈ શકો છો. તો ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ WCD ગુજરાત. ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ છતાં નવા વેતન અંગેની અમલવારીના વિલંબને કારણે ઘણી જગ્યાએ પ્રશ્નો ઊભા થાય છે. જો તમને આવતા મહિનાનો પગાર લેવા કે ઓનલાઈન ડેટા સબમિટ કરવામાં કોઈ ચોક્કસ મુશ્કેલી પડી રહી છે તો તેના વિશે તમે જાણો. શું તમે HRMS પોર્ટલ પર હાજરી પૂરવામાં મુશ્કેલી અનુભવો છો? શું તમારો પ્રશ્ન પગારના લેણા એરિયર્સ અંગે છે? કયા જિલ્લા કે તાલુકામાં સમસ્યા છે તેની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો.